વાત કરીએ નવસારીની, જ્યાં સરબતિયા તળાવનો કોર્ટ સ્ટે હટતા ફરી એકવાર શરૂ થશે કામકાજ। મનપાના મેયર અને કમિશનરે સ્ટે હટાવતા તળાવની મુલાકાત લીધી અને આ મુલાકાત દરમિયાન અટકેલા કામના નિરીક્ષણ સાથે બાકી કામની પણ સમીક્ષા કરી। સરબતિયા તળાવની બહારની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવશે। તળાવ ફરતે ઊભી રહેલી નાસ્તાની લારીઓને પણ મનપા યુનિફોર્મ કેબિન બનાવશે અને આ સાથે જ મહાનગરપાલિકા કેબિનો ભાડે આપી અને આવક પણ કરશે। તળાવની સુંદરતા જળવાઈ રહે અને આ સાથે ટ્રાફિકમાં કોઈ મુશ્કેલી ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે। આપણે જ્યાં ઊભા છીએ નવસારી મહાનગરનું સરબતિયા તળાવ છે। થોડા દિવસ પહેલા સ્ટે આપવામાં આવ્યો હતો અને ગઈકાલે જ આ સ્ટે ઉઠી જતા હવે તાત્કાલિક આ સરબતિયા તળાવનું કામ અધૂરું છે, પૂર્ણ કરવામાં આવશે। હું અને કમિશનર સાહેબ આજે સવારની પોરમાં જ સ્થળ મુલાકાતે આવ્યા છીએ। અહીંયા ફરતી જે લારીઓ ઊભી રહી છે એમનો પણ સુખદ અંત આવે, લોકોને ટ્રાફિકમાં અડચણરૂપ ન થાય, થોડી ઘણી ડિઝાઇનને ફેરફાર કરવો પડે તો આશે સાથે બેસીને ડિઝાઇનને ફેરફાર કરીને એક સરખા કેબિન બનાવી એ લોકોને અંદરની સાઈડ લઈ લઈશું, બહાર રોડ ખુલ્લો રહે। અહીંયા જે સાઈડમાં સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે એમાં લોકોનું સજેશન હતું કે તળાવની બ્યુટી દબાઈ જશે, એટલે એની જગ્યાએ પારદર્શિતા ગ્રીલ નાખીને અંદરની સાઈડ જે આ બધા ઊભા રહે છે એમને લઈને ટ્રાફિકની વ્યવસ્થા પણ જળવાય અને એ લોકોની રોજગારી પણ ન અટવાય એ માટે આજે વિચારીને નવું પ્લાનિંગ કરીને ઝડપથી આ કામ પૂર્ણ કરવામાં આવશે।